સુરત જિલ્લાના પલસાણામાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। પલસાણામાં 6 અને 8 વર્ષના બંને બાળકો પ્લાસ્ટિક સળગાવી રહ્યા હતા ત્યારે તે પ્લાસ્ટિક ઉડીને હાઈટેન્શન લાઇનને ટચ થતા બાળકોને વીજ કરંટ લાગ્યો હતો। બંને ગંભીર રીતે દાઝી ગયા હતા। બંનેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જે 6 વર્ષીય બાળકનું મોત થયું છે। નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની વિનોદભાઈ રામ હાલ પલસાણા ચોકડી પાસે આવેલ પ્રવેશ પાર્કમાં સાડીની કંપનીમાં નોકરી કરીને પરિવાર સાથે ત્યાં જ રહે છે। વિનોદભાઈના સંતાન પૈકી અંકુશ અને તેમના સંબંધીના છોકરા કૃષ્ણ સાથે અગાસી ઉપર રૂમમાં રમી રહ્યો હતો ત્યારે અંકુશ અને કૃષ્ણ માચિસથી પ્લાસ્ટિક સળગાવી રહ્યા હતા। તે દરમિયાન પ્લાસ્ટિક ઉડીને પસાર થતા વીજ વાયરને અડી ગયો હતો, જેથી અંકુશ અને કૃષ્ણને વીજ કરંટ લાગ્યો હતો, તેથી બંને ગંભીર રીતે દાઝી ગયા હતા। બાળકોની બૂમાબૂમ સાંભળીને લોકો દોડી આવ્યા હતા। 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા, જ્યાં 6 વર્ષીય અંકુશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।